નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી ભાવેશ દધીથી શૈક્ષણિક સંકુલ વતી આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આગળના પ્રયોગની અંદર આપણે જોયું એક લાકડીવાળો પ્રયોગ અને બે લાકડીવાળો પ્રયોગ. હવે પછીનો પ્રયોગ કેવો હતો કે જટિલ પ્રયોગની આપણે વાત કરી હતી. તો કહોલોર નામના મનોવૈજ્ઞાનિકે એ જ પ્રાણી ઉપર ખોખાવાળો પ્રયોગ છે એ પણ કરેલો છે. પણ પહેલા પ્રયોગ કરતાં આપણે જોયું હતું કે બીજો પ્રયોગ છે થોડો જટિલ છે. જટિલ એટલે કેવો? તો કે થોડો અઘરો બનાવ્યો હતો, જેથી કરી અને ચિમ્પાન્જી પોતાની બુદ્ધિ ક્ષમતા એટલે કે આંતરસૂઝના ઉપયોગથી એ વસ્તુને પ્રાપ્ત કરી શકે. વસ્તુ પણ એની એ જ છે, કેળાની લૂમ, પણ એ પિંજરાની અંદર એટલે કે ઓરડાની અંદર આજુ વખતે અન્ય વસ્તુઓ છે કે જે કેળા સુધી પહોંચાડે ને એ ચિમ્પાન્જીને, એમાં થોડો ઘણો તફાવત કરવામાં આવ્યો છે. તો જોઈએ આપણે પ્રયોગની અંદર કે કહોલરે થોડી વધુ અઘરી સમસ્યા રજૂ કરીને આંતરસૂઝ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકવાની ચિમ્પાન્જીની ક્ષમતાને ચકાસી હતી. એટલે કે આંતરસૂઝ પ્રાપ્ત કરાવી શકવાની ચિમ્પાન્જીની ક્ષમતાને ચકાસી હતી. એટલે કે ચિમ્પાન્જી ક્યાં સુધી અને કેટલી હદ સુધી વિચારી શકે, પોતાની ઈચ્છાઓ સંતોષવા માટે કેટલી ક્ષમતા સુધી પોતાની બુદ્ધિનો ઉપયોગ છે કરી શકે. તો અહીં સ્પષ્ટ દેખાય છે અને અમે સ્પષ્ટ જોઈ પણ શું આપણે પ્રયોગમાં પ્રયોજવામાં આવી. તેમણે ઊંચી છતવાળા ઓરડામાં 3 ખોખા મૂક્યા હતા અને આ ઊંચી છતવાળા ઓરડામાં કહોલરે વચ્ચોવચ કેળા લટકાવ્યા. પણ કેવી રીતે? તો કે આગળ આપણે પ્રયોગમાં જોયું એવી જ રીતે એ કેળાની લૂમ સુધી સરળતાથી ન પહોંચી શકે ને, એવી રીતે આ ઓરડાની અંદર એ વચ્ચોવચ કહોલરે એ કેળાની લૂમને ટાંગેલી છે, એટલે કે લટકાવેલી છે. તો ચિમ્પાન્જી અહીં કેવી ક્રિયાઓ કરશે તમે સમજી જ ગયા હશો. તો તમને પહેલાના પ્રયોગના આધારે વિચાર આવ્યો હશે કે કદાચ એ ઓરડાની અંદર લાકડીઓ પડી હશે. પહેલા પ્રયોગમાં 1 લાકડી હતી, બીજા પ્રયોગમાં 2 લાકડી હતી. તો આની અંદર કદાચ લાકડીઓ હશે, પણ નહીં વિદ્યાર્થી મિત્રો, એવી કોઈ ઘટના નથી. અહીં કંઈક નવો જ પ્રયોગ કરવામાં આવ્યો છે, કંઈક જુદી જ સમસ્યા મૂકવામાં આવી છે, જે પહેલાના 2 પ્રયોગ કરતા આ થોડું વધુ જટિલ છે. કે બંધ ઓરડાની અંદર એ ઓરડામાં જ છત ઉપર, અને છત કેવી છે કે આસાનીથી ચિમ્પાન્જી એ કેળાની લૂમ સુધી પહોંચી શકે નથી, એટલે કે છત ઊંચી છે. અને એ ઓરડાની વચ્ચોવચ એ કેળાની લૂમને લટકાવવામાં આવી, એટલે કે ત્યાં રાખવામાં આવી. એટલે કે છતવાળા ઓરડામાં કહોલરે વચ્ચોવચ એક લટકાવ્યા કેળાને, અને ચિમ્પાન્જી કેળા જોયા એટલે કૂદકો મારી અને કોઈ પણ રીતે પ્રાપ્ત કરવાની અનેકવિધ નિષ્ફળ પ્રયત્નો કર્યા. કઈ વસ્તુ કરી? ચિમ્પાન્જીએ કેળા જોયા એટલે કૂદકો માર્યો. કઈ વસ્તુ કરી? કૂદકો માર્યો. વાસ્તવિકતા છે કે ભૂખ લાગે એટલે એ વસ્તુ તરફ આપણે આકર્ષાઈશું, અને કોઈ પણ સંજોગે વસ્તુને પ્રાપ્ત કરવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરીશું. તો અહીં એક ચિમ્પાન્જીએ પણ એ જ પ્રયત્ન કર્યા, એ જ ઓરડામાં. હવે તો એવું લાગ્યું ચિમ્પાન્જીને કે કેળાની લૂમ છે એ આપોઆપ પ્રાપ્ત થઈ જશે, સરળતાથી પ્રાપ્ત થઈ જશે. પણ ચિમ્પાન્જીને ખ્યાલ ન હતો કે કેળાની લૂમ સુધી પહોંચી શકવાનો નથી. એ પોતાના બુદ્ધિના પ્રયોગ વડે જ પહોંચી શકશે. પણ છતાં પણ એ ચિમ્પાન્જીએ શું કર્યું? એ કેળાની લૂમ તરફ કૂદકો માર્યો. જોતાની સાથે જ શું કર્યું? તો કે જોતાની સાથે જ કૂદકો મારીને કોઈ પણ રીતે એટલે કે ઘણા ખરા પ્રયત્ન કર્યા. આ સાઈડથી કૂદકો માર્યો, સામેની સાઈડથી કૂદકો માર્યો, છતાં પણ એ કેળાની લૂમ સુધી પહોંચી શક્યો નહીં. તો શું થયું જોઈએ આપણે પ્રયોગની અંદર. પ્રાપ્ત કરવાની અનેક નિષ્ફળતાઓ, પ્રયત્ન તરફ વધ્યો. કેવી રીતે? તો કે કેળા માટે થઈ અને કૂદકાઓ માર્યા, પણ પ્રાપ્ત કરવા અનેક નિષ્ફળ પ્રયત્નો કર્યા. અનેક નિષ્ફળ પ્રયત્નો શા માટે કર્યા? કારણ કે ખ્યાલ નહોતો કે ઓરડાની અંદર હજુ પણ કંઈક એવી વસ્તુઓ પડેલી છે જેનાથી હું એ કેળાની લૂમ સુધી પહોંચી શકું. જે પહેલાના 1 લાકડીવાળા પ્રયોગ અને 2 લાકડીવાળા પ્રયોગની અંદર જેવી ઘટના બની હતી એવી જ કંઈક ઘટના થશે, પણ એ લાકડીઓ નથી, કંઈક વસ્તુ અહીં
એ વસ્તુની અંદર તફાવત દર્શાવે છે. એ લાકડીઓની જગ્યાએ અન્ય વસ્તુ રાખવામાં આવી છે, જેથી કરી અને ચિમ્પાન્જીને એના પ્રત્યેનું જ્ઞાન હજુ થયું નથી, એટલા માટે ચિમ્પાન્જી છે એ નિષ્ફળ પ્રયત્ન કર્યા છે, એટલા માટે તો કીધું. ત્યારબાદ અચાનક શું થયું? ખોખા પર ધ્યાન જતા ઓરડાના ખૂણામાં પડેલા ખોખાને ઓરડાની વચ્ચે લાવીને તેમના પર ચડી અને કેળા લેવાનો પ્રયત્ન કર્યો. શું કર્યું? પ્રયત્ન કર્યો. જેવી રીતે ચિમ્પાન્જીએ આગળના પ્રયોગની અંદર લાકડી જોઈને લાકડી વડે કેળાની લૂમને ખેંચવાનો પ્રયત્ન કર્યો, એવી જ રીતે હાલ પણ આ ઓરડાની અંદર ખોખું જોઈ અને કેળા લેવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ ચિમ્પાન્જી એ કેળાને લઈ શક્યો નહીં. તો પ્રયત્ન કેવી રીતે કર્યો? પહેલા તો શું થયું? તો કે કેળા જોતા જ એને કૂદકા માર્યા. પ્રયત્ન કેવા થયા? તો કે પ્રયત્ન નિષ્ફળ ગયા. પ્રયત્ન નિષ્ફળ ગયાની સાથે જ એ ચિમ્પાન્જી નારાજ થઈ ગયો અને બેઠો. અને અચાનક જ એની નજર કોના પર પડી? વિદ્યાર્થી મિત્રો, તમે સારી રીતના સમજી શકો. કોના પર પડી છે? હા, ખૂબ સુંદર, ખોખા પર પડી છે. ખોખા ઉપર નજર પડતા જ ચિમ્પાન્જી ઊભો થઈ, ખોખાને લઈ, ખોખાને વચ્ચે મૂક્યું, એના પર ચડ્યો અને શું પ્રાપ્ત કરવા ગયો? કેળાની લૂમ. છતાં પણ પ્રાપ્ત થઈ નહીં. એ જોઈ આગળ. એટલે કે પ્રાપ્ત કરવાનો તેમણે પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળતા મળી અને તે નિષ્ફળ થઈ ગયો. પાછી પણ નારાજગી મળી. પણ અહીં એક સ્પષ્ટ આપણે ઉદાહરણ લઈ શકીએ કે પ્રયત્ન કર્યો તો નિષ્ફળતા મળી ને, અને નિષ્ફળતા પાછળ સફળતા પ્રાપ્ત થશે. પણ એ કોહલરે, એ જે વાનરને મૂક્યો, એણે કોઈ પણ જાતના પ્રયત્ન જ ન કર્યા હોત તો એ વાનર ભૂખના કારણે મૃત્યુ પામે અને એ આ પોતાનું જીવન ટકાવી શકે નહીં. તો આના પરથી એક ઉદાહરણ લઈ શકાય કે જ્યાં સુધી પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણે સફળ થશું નહીં, અને પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી આપણે અનુભવ પણ પ્રાપ્ત થશે નહીં. તો આના આગળના લેક્ચરની અંદર મેં ઉદાહરણ આપ્યું હતું, ખ્યાલ હોય તો તમને, કે આપણું બાળક હોય, ફરીથી એક રિપીટ કરી દઉં કે આપણું બાળક હોય, આપણા બાળકને કોઈ પણ જાતની મુસીબત આવી છે તો એના વાલી દ્વારા અથવા તો આજુબાજુના વાતાવરણ દ્વારા કે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા એ મુસીબતને સોલ્યુશન કરી અને બાળકને કહી દે કે હા બેટા જા, તો એ મુસીબત ક્યાં સુધી તમે સોલ્વ કરતા રહેશો? આજીવન તો એ બાળક સાથે તમે નથી રહેવાના. ક્યાંક ને ક્યાંક તો એક દિવસ એવો આવશે ને કે બાળક એકલું હશે અને એના સામે મુસીબત આવશે. પણ એ બધી જ્યાં સુધી તમે હતા તમે ત્યાં સુધી તો એની મુસીબતોનું સોલ્યુશન લાવી દીધું છે, પણ હાલ તમે નથી અને બાળક સામે મુસીબત આવી તો એનું સોલ્યુશન કરી શકવાનો ખરો નહીં, કારણ કે પોતે જાતે કરેલી નથી. તો અહીં સ્પષ્ટ કહી શકાય ચિમ્પાન્જી આ પ્રયોગ કેવો કર્યો છે? તો કે પોતાની રીતે જાતે જ કર્યો છે. કોના આધારે? તો કે બુદ્ધિના આધારે. શાંત બેઠો, પેલા પ્રયત્ન કર્યા પણ કેળાની લૂમ સુધી પહોંચી શક્યો નહીં. શાંત બેઠો, અચાનક જ એ ઓરડાની અંદર પડેલું એક ખોખું એને ધ્યાને આવ્યું, એટલે કે એના પર એની નજર ગઈ, એના તરફ દોડ્યો, એ ખોખાને લાવીને વચ્ચે રાખ્યો. વચ્ચે ખોખાને રાખતાની સાથે જ એ ખોખા ઉપર ચડી ગયો અને એ કેળાની લૂમ તરફ પ્રયત્ન કર્યા. અનેકવિધ પ્રયત્ન કર્યા. જેવી રીતના આગળ પ્રયત્ન કર્યા હતા, કેવા? તો કે કૂદકાઓ મારી મારીને કેળાની લૂમ વચ્ચે છે એને લેવા માટે, પણ પ્રાપ્ત નહોતું થયું. એવી જ રીતે અહીં ખોખું રાખીને પણ અનેકવિધ પ્રયત્ન કર્યા, છતાં પણ એ પ્રયત્ન કેવા ગયા? નિષ્ફળ ગયા. એ પ્રાપ્ત કરી શક્યો નહીં. એટલા માટે કીધું છે ફરીથી કે પડેલ ખોખા એ તેમનું ધ્યાન ગયું અને ખોખાઓ સાથે રમવા લાગ્યો. અહીં પણ રમત રમતમાં જ એને જ્ઞાન પ્રાપ્ત થયું. જેવી રીતે બીજા પ્રયોગની અંદર આપણે જોયું હતું, બે લાકડીવાળા પ્રયોગની અંદર, એ બે લાકડીવાળા પ્રયોગની અંદર એ ચિમ્પાન્જી છે એ બંને લાકડીઓ વડે રમતો હતો અને રમતા રમતા જે બંને લાકડીનું શું થઈ ગયું? જોડાણ. એકબીજા સાથે લાકડી ફિટ થઈ ગઈ અને લાકડી કેવી થઈ ગઈ? તો કે લાંબી થઈ ગઈ. તો ચિમ્પાન્જીને શું થયું હતું? ઝબકારો થયો હતો, એક લાઇટ થઈ હતી, અથવા તો આપણી ભાષામાં કહેતો કે આઈડિયો આવ્યો હતો, એક વિચાર આવ્યો હતો અને ચિમ્પાન્જી બંને લાકડીના જોડાણ વડે થઈ ગયું, તો લાકડી લાંબી થઈ ગઈ. તો હવે એ કેળાની લૂમ સુધી પહોંચી શકશે અને ચિમ્પાન્જી ગયો
લાંબી લાકડી વડે કેળાની લૂમને લાવી અને પોતાની ભૂખને સંતોષી. તો અહીં પણ એ જ થયું, એટલે કે ખોખાની સાથે એ રમવા લાગ્યો. બીજું અન્ય ખોખું પણ એને પ્રાપ્ત થઈ ગયું. હવે એની સાથે રમવા લાગ્યો. રમતા રમતા અહીં એ જ ઘટના બની. કઈ ઘટના બની? તો કે એને એક વિચાર આવ્યો, એને એક પલકારો થયો, એને એક ઝબકારો થયો. તો અહીં સ્પષ્ટ કીધું છે, ખોખાએ સાથે રમવાનું ચાલુ કર્યું અને એક ઝબકારો થયો અને પ્રયત્ન કર્યા છતાં એ પડી જતો હતો. કેમ અનેક પ્રયત્ન કર્યા? તો કે એક ખોખા સાથે જે પ્રયત્ન કર્યો ને, એમ બીજું અને ત્રીજું ખોખું પણ મળ્યું તો એની ઉપરા ઉપર રાખ્યા. એ ખોખાને ચિંપાંજી બુદ્ધિનો પ્રયોગ કરે છે. એક ખોખું રાખ્યું, એના પર બીજું રાખ્યું, એના પર ત્રીજું રાખ્યું. પછી શું કરશે? તો કે ચિંપાંજી એના પર ચડવાનો પ્રયત્ન કરે છે. છતાં પણ ચિંપાંજી સફળ થતો નથી. એ ચિંપાંજી ખોખા પરથી પડી જાય છે. કારણ કે એ ચિંપાંજીને એ ખોખાને વ્યવસ્થિત મૂકતા આવડતા નથી. છતાં પણ જોજો, અહીં ચિંપાંજી છે એના પ્રયત્નોને છોડતો નથી. અને પ્રયત્નોને નથી છોડતો, જેના કારણે એ ચિંપાંજી છે ને એ છેલ્લે સફળ જાય છે અને કેળાની લૂમ સુધી પહોંચી જશે. કેવી રીતે? તો કે એ પ્રયત્નને છોડતો જ નથી, અને પ્રયત્નને છોડતો નથી તો ક્યાંક ને ક્યાંક એને સફળતા તો મળશે જ. પણ આપણે શરૂઆતમાં જ હારી જઈશું તો શું થશે? તો કે આપણું કામ પૂર્ણ નહીં થાય અને અન્ય વ્યક્તિઓ આપણી હાંસી ઉડાડશે. પણ આપણે પ્રયત્ન ચાલુ જ રાખશું તો ભલે દુનિયા એમ કહે કે એવું કહે કે આ પાગલ છે, પણ નહીં, આપણે આપણા પ્રયત્ન છોડવાના નથી. દુનિયાને કેવું હોય તે કહે. એટલા માટે કીધું કે અહીં કોહલરે બહુ સ્પષ્ટ રીતે એ ચિંપાંજીને પહેલા મળેલા શિક્ષણના લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય અને તે સમજાવે છે. તો આગળ કીધું છે. પછી શું થયું આ પ્રયોગની અંદર? અહીંયા કીધું એના આધારે તો પછી એ પ્રયોગની અંદર એ ચિંપાંજીએ વ્યવસ્થિત ખોખાને એક પછી એક ઉપરા ઉપર રાખી દીધા અને છેવટે એ ચિંપાંજી ખોખા ઉપર ચડી ગયો અને ક્યાં સુધી પહોંચ્યો? કેળાની લૂમ સુધી પહોંચી અને કેળાની લૂમને એ આરોગી ગયો, એટલે કે ખાઈ ગયો અને પોતાની ભૂખને સંતોષી લીધી. તો અહીં સ્પષ્ટ કોહલરે કીધું છે, એ જ કીધું છે કે ચિંપાંજીને પહેલા મળેલા શિક્ષણ, તો પહેલા ક્યારે શિક્ષણ પ્રાપ્ત થયું હતું? તો કે એક લાકડીવાળા પ્રયોગમાં, ત્યારબાદ તો કે બે લાકડીવાળા પ્રયોગમાં. આ એનું શિક્ષણ છે, અહીં કામ આવ્યું. કે કોઈ વસ્તુનું જોડાણથી કે કોઈ વસ્તુના આધારે એ કેળાની લૂમ સુધી પહોંચી શકાય. તો એને આઈડિયાઝ આવ્યા. પણ ના લીધે અન્ય સમસ્યામાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય તે અહીં સમજાવે છે. સાધન બંને પ્રયોગમાં કેવા હતા? તો કે અલગ અલગ જોવા મળતા હતા. ક્યાં? તો કે પહેલા આપણે જોયું તેમાં લાકડી જોવા મળી. બીજા પ્રયોગમાં તો કે બે લાકડી જોવા મળી. એક લાકડી પહેલી લાકડી કરતાં ટૂંકી હતી તો બંને લાકડીનું જોડાણ થયું. અને ત્રીજા પ્રયોગમાં તો કે ખોખાવાળો પ્રયોગ. તો અહીં શું થયું? ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ અહીં ચિંપાંજીને શિક્ષણ સ્પષ્ટ જોઈ શકાય કે પ્રાપ્ત થઈ ગયું. સમસ્યાઓનો હલ કેવી રીતે લાવી શકાય તે સમજાવે છે. કોહલરે જણાવ્યું છે કે પ્રાણી સમસ્યા ઉકેલમાં તદ્દન અપરિચિત બાબતમાં પ્રયત્ન અને ભૂલથી શરૂઆત કરીને ચોક્કસ શિક્ષણ પર પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યાઓ ઉકેલવામાં પણ તેમને ઉપયોગ કરતું જણાય છે. ઉપયોગ કરતું કેવી રીતે જણાય છે? તો અહીં સ્પષ્ટ કીધું કે પ્રાણી સમસ્યા ઉકેલમાં તદ્દન અપરિચિત એટલે શું? કે જ્યારે પહેલા એક લાકડીવાળા પ્રયોગમાં જ્યારે ચિંપાંજીને મૂક્યો ત્યારે એને ખબર હતી કે એ પિંજરાની અંદર લાકડી છે, લાકડી વડે કેળાની લૂમને આંબી શકાય? ખબર નથી. એ અપરિચિત હતો, અજાણ હતો. એણે વ્યર્થ પ્રયત્ન કર્યા હતા. હાથ કાઢ્યો, પગ કાઢ્યો, છતાં પણ કેળાની લૂમને આંબી શક્યો નહીં. પછી નારાજ થઈને બેઠો પિંજરાની અંદર. અચાનક જ શું પડ્યું? તો કે એની લાકડી ઉપર નજર પડી અને એને એક વિચાર આવ્યો અને લાકડી લઈ, એને વિચારની આધારે લાકડી લઈ અને કેળાની લૂમ એને પ્રાપ્ત કરી લીધી.
એવી જ રીતે બીજા પ્રયોગમાં પણ થયું. શું થયું? પહેલાની લાકડી પિંજરાની બહાર હતી અને પહેલા જે પિંજરાની બહાર કેળાની લૂમ મૂકી હતી એના કરતાં થોડી દૂર મૂકેલી હતી. તો ચિમ્પાન્જીએ પહેલા પ્રયોગના અનુભવના આધારે એ લાકડી વડે એ લૂમને આંબવાનો પ્રયત્ન કર્યો, છતાં ચિમ્પાન્જી નિષ્ફળ ગયો. પછી એ ચિમ્પાન્જીની નજર લાકડી ઉપર ગઈ, એ લાકડીને એના તરફ ખેંચી અને એ લાકડી બંને લાકડીઓ વડે રમવા લાગ્યો. તો બંને લાકડીનું અહીં શું થયું હતું? ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, જોડાણ થયું હતું. અને બંને લાકડીના જોડાણ વડે એ ક્યાં સુધી પહોંચી શક્યો હતો? તો કે કેળાની લૂમ સુધી પહોંચી શક્યો હતો. તો અહીં સ્પષ્ટ કીધું છે કે પ્રયત્ન અને ભૂલથી શરૂ કરી અને ચોક્કસ શિક્ષણ પર, પણ ક્યારે? તો કે ભૂલથી અને પ્રયત્નથી. પ્રયત્ન કર્યો તો ભૂલ થઈ, પણ પ્રયત્ન જ ન કર્યો હોત તો ભૂલ થાત ખરી? નહીં, ભૂલ થાત જ નહીં અને શિક્ષણ આપણે પ્રાપ્ત થાત પણ નહીં. એટલા માટે જ હું કહું, ભલે આવડતું નથી, શું કરતા રહેવું? પ્રયત્ન કરતા રહેવું. પ્રયત્ન થશે તો ભૂલ થશે ને ભૂલ થશે તો એમાંથી કંઈક શીખવા મળશે અને યોગ્ય દિશા તરફ આપણે જઈ શકશું. પણ આપણે આ ડરના કારણે આ વસ્તુને કરતા નથી, એટલે કે ભૂલના કારણે આપણે પ્રયત્ન કરતા નથી. કારણ કે આપણા માનસિકતાની અંદર છે ને એક ખોફ ભરાયેલો છે, આજુબાજુવાળાનો ડર. મને કોઈક આમ કહેશે તો, મને આમ કહેશે તો, મને નીચો દેખાડશે તો. જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી સફળ જવાના નથી. અને હું એમ પણ કહી દઉં કે જે વ્યક્તિઓ અત્યારે ઉચ્ચ કક્ષા ઉપર છે, ટોચ ઉપર છે, એ બધા જ વ્યક્તિઓએ શું કરેલું છે? પ્રયત્ન કરેલો છે. પ્રયત્ન કર્યો તો ભૂલ થઈ, અને ભૂલ થઈ તો એમાંથી શીખવા મળ્યું કે આવી રીતના ન કરાય. તો જ શીખવા મળ્યું ને. તો અહીં સ્પષ્ટ દર્શાવે છે કે શરૂ કરીને ચોક્કસ શિક્ષણ પર ક્યારે પહોંચ્યો? પ્રયત્ન કર્યો તો એને ખબર પડી, તો ભૂલ થઈ ને ભૂલમાંથી એ શિક્ષણ પ્રાપ્ત થયું. તો અહીં કીધું કે ચોક્કસ શિક્ષણ પરથી પ્રભુત્વ પ્રાપ્ત કરવાની. પ્રભુત્વ એટલે શું? પ્રભુત્વ એટલે કે આજે હું તમારી સમક્ષ આ વસ્તુને રજૂ કરી શકું. ક્યારે કરી શકું? તો કે મેં પ્રયત્ન કર્યો તો મારી ભૂલ થઈ તો મારી ભૂલની મને ભાન થઈ, એમાંથી હું કંઈક શીખ્યો, અને શીખ્યો તો મને ચોક્કસ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થયું કે આ મનોવિજ્ઞાનને કેવી રીતના રજૂ કરી શકાય સામેવાળા વ્યક્તિ સમક્ષ. તો એના આધારે મેં શું પ્રાપ્ત કર્યું? તો કે પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. હવે કોઈ જ પણ વ્યક્તિ હોય, ગમે એટલા વ્યક્તિઓ મારી સામે હોય, તો હું આ વસ્તુને રજૂ આરામથી કરી શકું. ક્યારે કરી શકું? પ્રયત્ન કર્યો તો ભૂલ થઈ, અને ભૂલ થઈ તો એમાંથી શું પ્રાપ્ત થયું? શિક્ષણ પ્રાપ્ત થયું, અને શિક્ષણ પ્રાપ્ત થયું તો અહીં શું પ્રાપ્ત થયું? પ્રભુત્વ. હું તાકાતવર બન્યો, કારણ કે મારી પાસે શિક્ષણ આવી ગયું, નોલેજ આવી ગયું, અને જેના કારણે અહીં સ્પષ્ટ નિર્દેશ કરે. જોઈએ આગળ, પ્રભુત્વ પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવ્યા પછી અન્ય સમસ્યાઓ ઉકેલવામાં પણ તેમનો ઉપયોગ કરતું જણાય છે. હવે કદાચ શું થયું કે મારી કદાચ બોલવામાં ભૂલ થઈ, તો મારે ભૂલને કેવી રીતે વાળવી ને એ હું સારી રીતે સમજુ છું, અને હું એને વાળી પર લઈશ. કોના આધારે? તો કે પ્રયત્ન દ્વારા ભૂલ થઈ, ભૂલ દ્વારા શિક્ષણ પ્રાપ્ત થયું, ને શિક્ષણ દ્વારા પ્રભુત્વ પ્રાપ્ત થયું, અને આ પ્રભુત્વ પ્રાપ્ત થયું તો આગળ ભૂલો થઈ ને એ ભૂલોમાં કેવી રીતે મેં સોલ્યુશન કર્યું હતું ને એ હાલ અત્યારે ભૂલ થઈ ને એનું તારણ હું એમાંથી કાઢીશ. મૂળ કહેતા હું ભૂતકાળને તપાસી, અને એમાં જે મારી ભૂલ થઈ ને એમાંથી હું મારી હાલ અત્યારની ભૂલનું સોલ્યુશન કાઢીશ, અને મને ચોક્કસપણે મળી જ જશે, અને હું મારી ભૂલમાંથી પણ હું નીકળી જઈશ યોગ્ય રીતે, સારી રીતે, કોઈ ખોટી રીતે નહીં. પણ એવું કીધું છે કે હાર્લો નામના મનોવૈજ્ઞાનિક નામે પૂર્વ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. તો અહીં એ સ્પષ્ટ કીધું છે હાર્લોએ પણ કે પૂર્વ
આગળ જો તમે અનુભવ કર્યા હશે ને તો જ તમે અનુભવ વગર આંતરસૂઝ એટલે કે આગળ પૂર્વ અનુભવ કર્યા હશે ને તો જ તમને આંતરસૂઝનો વિકાસ થતો એટલે કે તો તમને થતો નથી એટલે કે તો જ થશે. બાકી પૂર્વ અનુભવ નહીં હોય તો તમને વિચાર આવશે જ નહીં. દાખલા તરીકે હું એમ કહું કે તમે આગળ કોઈ સોલ્યુશન કરેલા જ ન હોય અને તમને કોઈક સોલ્યુશન કરવાનું કહે, કારણ કે તમારી પાસે પૂર્વ અનુભવ છે જ નહીં, તો તમે સોલ્યુશન કરી શકવાના ખરા? કરી શકવાના જ નથી. એટલા માટે જ કીધું છે કે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. આ પ્રકારની આંતરસૂઝનું શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાઓનો ત્યાગ મેળવતી તેને છૂટછાટ એટલે કે છૂટા છવાયા વેરવિખેર ભાગોને જોડે છે. કેમ જોડે છે? તો કે આગળનો 1 લાકડીવાળો પ્રયોગ અને 2 લાકડીવાળો પ્રયોગ, આ 2 પ્રયોગના આધારે એક ખોખાવાળા પ્રયોગને પૂર્ણ કર્યો એવું ક્યાંક ને ક્યાંક અહીં જોવા મળે છે. કેમ? તો કે આગળ જોયું, આંતરસૂઝના શિક્ષણ મેળવતી વખતે પ્રાણી સમગ્ર સમસ્યાનો ત્યાગ મેળવી અને તેના છૂટા છવાયા વેર વિખેલા. કારણ કે જ્યારે આપણે કોહલરે જે પ્રયોગની રચના કરી એ સમય દરમિયાન કેળાની લૂમ અને લાકડીનું બધું ચિમ્પાન્જીને ત્યાં જ રાખ્યું હતું, તો ચિમ્પાન્જી કોઈ જાતનો પ્રયત્ન કરત જ નહીં. ચિમ્પાન્જી લાકડીને ન અડે જ કેળાની લૂમ લઈને સીધો ખાઈને સૂઈ જાય. કોઈ ઘટના થાત જ નહીં. થાત એક ઘટના કઈ તો કે ખાવાની, ચિમ્પાન્જીની ભૂખ સંતોષવાની. તો આમાંથી ચિમ્પાન્જી શીખી શકે જ નહીં. ચિમ્પાન્જી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી શકે જ નહીં અને પોતાની બુદ્ધિનો વિકાસ થાત નહીં. પણ બીજા પ્રયોગના આધારે આ પ્રયોગનું સોલ્યુશન એને કરેલું છે. કોના આધારે? તો કે 1 લાકડી અને બીજી લાકડીનું બંનેનું જોડાણ થતા. તો અહીં ચિમ્પાન્જીએ જ કર્યું, એક ખોખું અને બીજું ખોખુંનું બંનેનું જોડાણ કર્યું, એક પછી એક રાખીને એના ઉપર ચડ્યો. તો ક્યારે એ કર્યું? તો કે પૂર્વ અનુભવ એ ધરાવતો હતો, એટલા માટે આ રૂમની વચ્ચે એટલે કે ઓરડાની વચ્ચે ઉપર રાખેલી લૂમ સુધી પહોંચી શક્યો. એટલા માટે જ કીધું વેર વિખેર ભાગોને જોડે અને તેના સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે. તેમને કોહલર આંતરસૂઝ અનુભવ તરીકે ઓળખાવે છે. અહીં શું કીધું? વેર વિખેર ભાગોને જોડે છે. વેર વિખેર ભાગોને શા માટે જોડે? તો એ સ્પષ્ટ કીધું છે કે બધા જ ખોખા એકી સાથે ઉપરા ઉપર હતા ખરા? નહીં. એ ઓરડાની અંદર ખોખાઓ છે એ વેર વિખેર પડેલા હતા. વેર વિખેર એટલે કે એક ખોખું આ સાઈડ હતું, બીજું ખોખું આ સાઈડ હતું, ત્રીજું ખોખું અન્ય કોઈ જગ્યાએ પડેલું હતું. તો અહીં બીજા પ્રયોગના આધારે એ ચિમ્પાન્જીએ શું કર્યું? 3 ખોખાને ભેગા કરી એના પર ચડી ગયો, પડ્યો, ફરીથી ચડ્યો, પાછો પડી ગયો. તો એને વિચાર આવ્યો, આંતરસૂઝ પ્રાપ્ત થઈ. કેવી? કે વ્યવસ્થિત જ્યાં સુધી આ ખોખાને નહીં ગોઠવું ત્યાં સુધી હું કેળાની લૂમ સુધી પહોંચી શકી નહીં. તો ફરીથી ચિમ્પાન્જીએ શું કર્યું? તો અહીં અનુભવ દ્વારા પ્રાપ્ત થયું કે જેવી રીતે લાકડીનું વ્યવસ્થિત જોડાણ કર્યું હતું અને મેં કેળાની લૂમને પ્રાપ્ત કરી હતી, એવી જ રીતે ખોખાનું પણ વ્યવસ્થિત જોડાણ કરું તો હું ક્યાં પહોંચી શકું? કેળાની લૂમ સુધી પહોંચી શકું. તમે મનોવિજ્ઞાનની અંદર આકૃતિ આપેલી છે એ જોજો, બહુ સારી રીતે સ્પષ્ટ એમાં અંદર દર્શાવેલું છે, તમે સમજી શકશો કે એ ચિમ્પાન્જીએ એ ખોખાઓને કેવી રીતે ઉપરા પર ગોઠવેલા છે. તો અહીં સ્પષ્ટ એ પણ કીધું છે કે તેમના સંબંધને સમજવાનો. કઈ વસ્તુના? તો કે ખોખાઓ છે એના સંબંધને સમજવાનો. કયું ખોખું કોના પર રાખવું? કારણ કે બધા જ ખોખાઓ છે એક જ સાઈઝના ન હતા, એક જ માપના ન હતા, નાના મોટાઓ હતા. એક ખોખું નાનું હતું તો બીજું થોડું એનાથી મોટું હતું, ત્રીજું એનાથી થોડું મોટું હતું. હા, હું એમ કહું કે નાનું ખોખું સૌથી નીચે રાખે, મોટું ખોખું સૌથી એના ઉપર રાખે, એના પછી મધ્યમ ખોખું રાખે, તો ચિમ્પાન્જી કેળાની લૂમ સુધી પહોંચી શકવાનું ખરો? નહીં પહોંચી શકે, કારણ કે એનું બેલેન્સ જળવાશે નહીં. એટલા માટે એ ચિમ્પાન્જીએ પૂર્વ અનુભવ દ્વારા એ ખોખાઓને વ્યવસ્થિત ગોઠવ્યા છે. એટલા માટે જ કીધું છે કે સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે અને તેમણે કોહલરને આંતરસૂઝ અનુભવ તરીકે ઓળખવામાં આવે છે. કોણ ઓળખે છે આંતરસૂઝ દ્વારા અનુભવને? એટલે કે કોહલર સમજે છે.
આવી રીતે પૃથ્વી પરના તમામ સજીવોને પોતાના જીવનનું રક્ષણ માટે આસપાસના વાતાવરણ સાથે સમાયોજિત થવા માટે દર્શાવેલ કોઈ પણ એટલે કે શિક્ષણની તરેહોને અપનાવવી જ પડે છે, એટલે કે એને શીખવું જ પડે છે. અને એ તરેહો દ્વારા એ પોતાનું જીવન છે એ પાર પાડે છે અથવા તો એ આગળ વધે છે અને પોતાની સમસ્યાઓનું સોલ્યુશન કરે છે. એટલા માટે જ કીધું છે અપનાવવી પડે છે. જે મોટે ભાગે એક કરતાં વધુ શિક્ષણની તરેહોનો ઉપયોગ થતો જોવા મળે છે. એક કરતાં વધુ શિક્ષણની તરેહો એટલે કે આઈડિયાઝનો, વિચારનો, ક્ષમતાનો, એટલે કે આમાં શું થશે તો કે આની અંદર બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થશે. જ્યાં સુધી પ્રયત્ન નહીં કરીએ ત્યાં સુધી વિચાર નહીં આવે. વિચાર તો કરશું પણ વિચાર ઉપર કામ જ નહીં કરીએ તો વિચાર આપણો વ્યર્થ જશે અને આપણે સમસ્યામાંથી પાર નીકળી શકશું નહીં. ખૂબ સુંદર વિદ્યાર્થી મિત્રો, શીખવાની ક્રિયા પાઠક્રમ 2 અહીં પૂર્ણ થાય છે. તો આ શીખવાની ક્રિયા પાઠક્રમ 2 ની અંદર કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, તમને મૂંઝવતો હોય તો ચોક્કસપણે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવશો, તમને એનો યોગ્ય જવાબ મળશે. તમે જેવી રીતના સમજી શકો એવી રીતના તમને ચોક્કસ જવાબ આપવામાં આવશે. જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી તમે એની અંદર પ્રશ્નોત્તરી કરી શકો છો. એની અંદર કોઈ જ પણ જાતની બાંધછોડ નથી. તો અહીં તમે સારી રીતના શીખવાની ક્રિયા વિશે સમગ્ર પાઠનો અભ્યાસ કર્યો છે એ અનુસાર તમે સારી રીતે સમજ્યા હશો એવી આશા રાખું છું. હવે પછીના નવા પાઠનો આપણે અભ્યાસ કરીશું. તો આ સમગ્ર વિડીયોની લિંકને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.